હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે પ્રકરણ 5ના સ્વાધ્યાયના આગળના દાખલા તરફ જોઈએ. તો આજે દાખલો 5.11માં હું રકમ વાંચું છું, તમે ચોપડી જોડે રાખજો. એક ટ્રક સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરની પ્રવેગિત ગતિ કરે છે. બરાબર છે? એટલે આપણે વિચારી લેવાનું કે ટ્રક હતો, પહેલાં તો એ સમજી લો, પ્રારંભિક સ્થિતિમાં સ્થિર હતો. પ્રારંભિક વેગ 0 થઈ ગયો. શું થઈ ગયો? પ્રારંભિક વેગ 0. એટલે આપણને એટલી તો ભાનમાં આવવી જોઈએ કે ભાઈ જે પણ આપણે ટ્રક લો, બરાબર, કોઈ પણ વસ્તુ લો, બરાબર છે, પણ એ પ્રારંભમાં સ્થિર છે, એટલે કે એનો પ્રારંભિક વેગ કેવો થઈ ગયો? 0, કારણ કે એ સ્થિર છે. પાછો પ્રવેગ પણ કાપી દીધો. કેટલો પ્રવેગિત ગતિ કરે છે? તો અહીંયા એથી પ્રવેગિત ગતિ કરે અને એ પણ આપી દીધો 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે 10 સેકન્ડમાં ટ્રકની ઉપર ઊભેલી, બરાબર, અને જમીનથી 6 મીટર ઊંચાઈએ એક વ્યક્તિ પથ્થરને પડવા દે છે. બરાબર છે? એટલે અહીંયા ઉપર કોઈ એક વ્યક્તિ છે અને અહીંથી એ પથ્થર પડવા દે છે. બરાબર છે? હવે એ પથ્થર પડવા દે છે અને ટી બરાબર, એટલે પહેલાં ટી બરાબર 10 સેકન્ડ હતા, એ વખતની પહેલાં ઝડપ શોધીએ. હવે બીજામાં શું કહે છે કે ટી બરાબર 11 સેકન્ડના સમયે વેગ અને પ્રવેગ કેટલો હશે શોધો. બરાબર છે? અને હવાનો અવરોધને અવગણતા. ઓકે, તો આટલી વસ્તુ આપણી જોડે આપેલી છે. તો શરૂઆતમાં જેવી રીતે મેં વાત કરી, ટ્રક સ્થિર છે એટલે પ્રારંભિક વેગ 0, અચળ વેગથી પ્રવેગિત ગતિ કરે છે, ટી બરાબર 10 સેકન્ડ. તો 10 સેકન્ડના અંતે આપણે પહેલાં ઝડપ શોધીએ, એટલે કે એનો વેગ શોધીએ. તો અચળ પ્રવેગી ગતિનું આપણી જોડે સમીકરણ ખબર છે, v = v0 + at. પ્રારંભિક વેગ 0, a બરાબર 2, ટી બરાબર કેટલા આવ્યા? 10. તો પ્રારંભિક વેગ કેટલો થઈ ગયો ભાઈ? સોરી, એટલે કે 10 સેકન્ડના અંતે ટ્રકનો વેગ આપણી જોડે કેટલો મળે છે? 20 મીટર પર સેકન્ડ. એટલે આટલો આપણને વેગ મળી ગયો. હવે પથ્થર છે ને એ ટ્રકમાંથી ફેંકવામાં આવે છે. તો આપણે આગળ પણ વાત કરી હતી કે ટ્રેનની અંદર આપણે વાત કરી હતી. શું વાત કરી હતી? કે ભાઈ ટ્રેનની અંદરથી કોઈ પથ્થરને મુક્ત કરવામાં આવે છે તો એ કેવી ગતિ કરે? તો પ્રક્ષિપ્ત ગતિ કરે. હવે તમને પ્રક્ષિપ્ત ગતિ વિશે પણ ખબર જ હશે, બરાબર ને? તો આ તમારે યાદ રાખવાનું છે. અહીંયા તમે કોઈ પણ એક વ્યવસ્થિત આકૃતિ દોરી શકો છો, બરાબર? ટ્રક દોરી શકો. ટ્રકની ઉપર કોઈ પણ વ્યક્તિ છે ભાઈ, બરાબર ને? એ વ્યક્તિ શું કરે છે? કોઈ મુક્ત પતન કરે છે. શેનું? પથ્થરનું મુક્ત પતન કરે છે. આ ધ્યાન રાખવાનું છે. તો એ જ્યારે આવી રીતે મુક્ત પતન કરે તો એ કેવું કરે? પ્રક્ષિપ્ત ગતિ કરે. હવે પ્રક્ષિપ્ત ગતિમાં આપણે શું લેતા હતા? તો સમસ્થિતિજ ઝડપ કેવી હોય? અચળ હોય અને ઉધ્વ દિશામાં, બરાબર, એ પ્રવેગિત ગતિ કરે છે. એટલે એ આપણે ભણ્યા. પ્રવેગ અચળ હોય એવી આપણે ભણ્યા. તો હવે સૌથી પહેલાં અહીંયા પથ્થરને પણ આપણે સમસ્થિતિજ દિશાની વાત કરીએ તો એમાં પણ એ કેવું કહેવાય? અચળ વેગથી ગતિ કરે. હવે જો સમસ્થિતિજ દિશામાં આપણે જોયું હતું ને, vx cos થીટાની આપણે જે વાત કરતા હતા એ સમય ઉપર આધારિત ન હતું, એટલે કે દર વખતે કેવું હતું? અચળ. હવે સમસ્થિતિજ દિશામાં વેગમાં ફેરફાર ના થાય તો એમાં મતલબ એ થયો કે એ દિશામાં કોઈ પણ પ્રવેગ ઉદ્ભવતો નથી. માટે vx = 20 મીટર પર સેકન્ડ. હવે ટ્રકની ટોચ ઉપરથી જે વ્યક્તિ છે પથ્થરને મુક્ત પતન કરવામાં આવે. હવે પહેલી એક વસ્તુ પણ યાદ રાખવાની, આપણે ભણી પણ ગયા કે જ્યારે પણ મુક્ત પતનની આપણે વાત કરીએ એ વખતે પણ એનો પ્રારંભિક વેગ કેવો હોય ભાઈ? 0 હોય, હે ને? હવે પથ્થરને આપણે નીચે, બરાબર, અધો દિશામાં ગતિ કરાવીએ છીએ. ક્યાં ગતિ કરાવીએ ભાઈ? અધો દિશામાં. એટલે કે એ દિશામાં ટ્રકનો પ્રારંભિક આપણે વેગ કેવો થઈ ગયો ભાઈ ટ્રકની? તો v0 લેતા. સમય 11 સેકન્ડ આપેલા હતા, પણ 11 - 10 એટલે કેટલું સેકન્ડ થશે? 1 સેકન્ડ. પ્રવેગ અધો દિશામાં ગતિ કરે છે, એટલે કે એ બરાબર મારી જોડે g થઈ જશે 9.8. તો આમ અહીંયા શું કીધું છે આપણે? અંતે, બરાબર છે? અહીંયા આપણી અંદર પ્રશ્નમાં શું હતું? ટી બરાબર 11 સેકન્ડના અંતે. એટલે પહેલાં તો એને શું કીધું હતું? 10 સેકન્ડે ટ્રકની ઉપર ઊભેલો એક વ્યક્તિ પથ્થરને પાડવા દે છે. એટલે એ વખતે તો 10 સેકન્ડ થઈ ગયા હતા. એના પછીનું એક જ સેકન્ડનો આપણે વેગ શોધવાનો છે, બરાબર છે? એટલા માટે આપણે અહીંયા શું કર્યું છે કે ટી બરાબર અહીંયા આપણે 11 સેકન્ડ લીધા,
પરંતુ 11 સેકન્ડ એટલે કે આગળ જે વ્યક્તિ હતો એનો જે સમય હતો 10 અને પથ્થર મુક્ત કર્યો એટલે કે 11, એટલે કે બંને વચ્ચેનો જે સમયગાળાનો જે તફાવત મળ્યો એ સેકન્ડનો પ્રારંભિક વેગ 0 કહેવાય. એ પથ્થર માટેની વાત કરી કહેવાય. બરાબર છે. તો આ ખૂબ જ ખાસ ધ્યાન રાખવું, હે ને. તો આમ 11 સેકન્ડના અંતરે પથ્થરનો અંતિમ અધો દિશામાંનો વેગ લઈએ તો v ઓફ y ઇઝ ઇક્વલ ટુ v0y પ્લસ ay ઇન્ટુ t. ay આપણે અધો દિશાની વાત કરીએ છીએ એટલે ay ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? g. એ v0y ઇઝ ઇક્વલ ટુ 0, g બરાબર 9.8 અને t બરાબર 1. તો જે મેં વાત કરી આ ખાસ યાદ રાખજો, બરાબર, તો જ તમને આ દાખલો આવડશે. એટલે કે 1 થઈ ગયો. તો આપણી જોડે vy આપણી જોડે કેટલો મળ્યો? તો 9.8 મીટર પર સેકન્ડ જેટલો જ આપણને પ્રવેગ મળે છે. બરાબર છે. તો આ સમીકરણ નંબર આપણી જોડે 3 થઈ ગયો. ઓકે. હવે આગળ જોઈએ તો એની આપણે કિંમતો મૂકીએ, એટલે કે સદિશ સ્વરૂપમાં મૂકીએ. તો સદિશ સ્વરૂપમાં લઈએ તો v સદિશ ઇઝ ઇક્વલ ટુ vxi કેરેટ પ્લસ vy જે કેરેટ. vx કેટલા મળ્યા? તો આપણને 20i કેરેટ. vy કેટલા મળ્યા ભાઈ? તો પ્લસ 9.8 જે કેરેટ. બરાબર. તો આ ખૂબ સરળ હતો પરિણામી વેગ. એવી રીતે મૂલ્યની વાત કરીએ તો આપણને સૂત્ર તો આવડતું હોય જ. 20 ઇઝ ઇક્વલ ટુ અંડરવુડમાં vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર. આગળના દાખલા તમે કર્યા જ હશે એટલે તમને હવે ખૂબ સરળતાથી આના મૂલ્યો પણ આવી રીતે યાદ રાખી શકો. vx બરાબર 20, vy બરાબર 9.8 બંનેના વર્ગ કરીને સાદું રૂપ આપશો તો તમને સરળતાથી જવાબ મળી જશે કે ભાઈ એનો વેગ, આપણાને પરિણામી વેગ જે છે એ પરિણામી વેગનું મૂલ્ય 22.4 મીટર પ્રતિ સેકન્ડનું જેટલું મળે છે. તો આટલું 1 સેકન્ડ માટેનું આપણને શું મળે છે? પરિણામી વેગ જે આપણને મળે છે, જેનો પથ્થરનો વેગ મળે છે. હવે બીજામાં આપણને શું કીધું હતું? પ્રવેગ કેટલો હશે. બરાબર. હવે આપણે પ્રવેગની વાત કરીએ. એક સમસ્થિતિ દિશામાં અને અધો દિશામાં. તો સમસ્થિતિ દિશામાં આપણે વાત કરી કે 20 મીટર પ્રતિ સેકન્ડ અચળ વેગથી ગતિ કરતો હોય તો આપણને ખબર છે ભાઈ અચળ વેગથી ગતિ કરે તો પ્રવેગ ઉદ્ભવે નહીં. એટલે સિમ્પલ, તો vx બરાબર શું થઈ જશે? 0. તો આ ખૂબ સરળ હતું. પછી અધો દિશાના પ્રવેગની વાત કરીએ તો પથ્થરને મુક્ત પતન કરવામાં આવે એટલે કે ay લઈએ તો એ ગુરુત્વીય પ્રવેગ જેટલો જ હોય. બરાબર છે. એટલે ગુરુત્વીય પ્રવેગ કેટલો મળે? તો 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો મળે છે. તો આ ખૂબ સરળ દાખલો હતો. ઓકે. તો હવે આગળના દાખલા તરફ વધીએ. તો આગળનો દાખલો લઈ લઈએ. તો હવે આગળનો દાખલો આપણે 5.15 એટલે કે 15મો દાખલો. બરાબર. તો હવે શું કહે છે કે 10 કિલોગ્રામના, હવે હું વાંચું છું, બરાબર, પ્રશ્ન. 10 કિલોગ્રામના અને 20 કિલોગ્રામ દળ ધરાવતા બે પદાર્થો એ અને બીને લીસી સમક્ષિતિજ સપાટી ઉપર રાખીને એક હલકી દોરીના છેડાઓ સાથે બાંધેલ છે. બરાબર છે. એટલે કે આપણે વિચારીએ કે આ લીસી સમક્ષિતિજ સપાટી, એની ઉપર બે દળ લઈ લીધા. અહીંયા m1 જેનું દળ 10 હતું, બીજું લઈ લીધું m2નું દળ કેટલું છે? 20 છે. બંનેને આપણે દોરી વડે બાંધી દીધા. કેટલા વડે? દોરી વડે. હવે F બરાબર 600 ન્યૂટનનું એક સમક્ષિતિજ બળ એ પર અને I1 એટલે કે 1 A પર અને 2 B પર દોરીની દિશામાં લગાડવામાં આવે છે. તો બંને કિસ્સામાં દોરીનો તણાવ બળ શોધો. તો ચલો હવે અહીંયા આપણે આ દોરી લગાવી દીધી. તો સૌથી પહેલાં આપણે અહીંયા વાત કરીએ કે m2 ઉપર લગાડેલું બળ F એ 600 ન્યૂટન છે. બરાબર. આપેલું છે. એટલે કે આપણે વિચારીએ છીએ કે આ સાઈડની દિશામાં બળ લાગે છે એટલા માટે મેં પરિણામી પ્રવેગ એ સાઈડની દિશામાં લીધેલો છે. જે સાઈડની પરિણામી પ્રવેગ લીધેલો હોય એ જ આપણે પરિણામી બળ કહેવાય. બરાબર છે. હવે કુલ દળની વાત કરીએ તો m1 પ્લસ m2 એટલે કેટલા થશે? 10 પ્લસ 20 એટલે કેટલા થઈ જાય? કુલ દળ m બરાબર આપણા જોડે મળી ગયું 30 કિલોગ્રામ. આ યાદ રાખવું. હવે દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ આપણે ધારી લઈએ કે શું છે ભાઈ? T છે. શું ધારી લીધું છે? T છે. ઓકે. હવે બળો લઈએ એ અને બી ગતિના. તો મેં તમને શીખવાડેલું હતું જે દિશામાં પ્રવેગ હોય એ દિશાની બાજુનું પ્લસ લેવું અને વિરુદ્ધની બાજુનું માઇનસ લેવું. તો આ દિશામાં એ તરફની દિશામાં પરિણામી બળ લાગે છે. ને પરિણામી બળ આપણે તમે F ડેશ લઈ લો તો શું મળે તમને? F ડેશ ઇઝ ઇક્વલ ટુ એની દિશામાં F છે એટલે એ પ્લસ મળે અને એની વિરુદ્ધ દિશામાં કોણ છે? T છે એટલે એ કેવું મળે? માઇનસ મળે. તો આ યાદ રાખો.
બરાબર છે. તો આ જ સમીકરણ આપણે જો અહીંયા F2માં લખીશું. આ M2 એ છે એ મેં અહીંયા F ડેશ લખ્યું છે એ છે, એટલે તમે લખી શકો છો F ડેશ. F ડેશ એટલે કે M2 દળ ઉપર લાગતા આપણે બળની વાત કરી છે, બરાબર છે ને. એની અંદર ગુણાકારમાં એ, કારણ કે એ સાઈડ જે દિશામાં ગતિ કરે એ સાઈડમાં પરિણામી પ્રવેગિત ગતિ મળે એ. એવી જ રીતે અહીંયા એની વાત કરીએ, M1 દળ પદાર્થ માટે લઈએ એ માટે, બરાબર છે. તો એ આ સાઈડની દિશામાં પણ આ સાઈડની દિશામાં આપણને કોઈ મળતું નથી, પણ આ એ જ મળે છે હે ને. એટલે એના પરિણામમાં શું થઈ જાય કે F ડેશ બરાબર T જ થઈ જાય. શું થઈ જાય? F ડેશ બરાબર T. એટલે M1A ઇઝ ઇક્વલ ટુ T. તો આમ સમીકરણ નંબર 1 થઈ જશે ને આમ સમીકરણ નંબર 2 થઈ જશે, બરાબર છે. જે સાઈડની પરિણામી, બરાબર છે, મેં તમને યાદ રાખવાનું કીધું, જે સાઈડ પરિણામી દિશા હોય એની તરફની દિશામાંનું જે હોય ઇઝ ઇક્વલ ટુ ની એની તરફ જે થાય એ ધન અને એની વિરુદ્ધ થાય એ ઋણ ગણો, બરાબર. આ પરિણામી આવી રીતે આપણે લઈએ છીએ. ઓકે. F ડેશ એટલે શું થશે? A ઇન્ટુ M2. આ સૂત્ર આપણે યાદ રાખીશું ને આની ગણતરી કરીએ. આ ગણતરી કરશો તો પણ જવાબ મળશે, આ ગણતરી કરશો તો પણ જવાબ મળશે. ચલો, તો હવે આપણે અહીંયા સૌથી પહેલાં ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપરથી F ઇઝ ઇક્વલ ટુ ma એ શોધી કાઢીએ. તો એ બરાબર F અપોન M. Fની કિંમત કેટલી? 600, બરાબર. એમની કિંમત કેટલી? તો 30. તો આપણે ઉડી જાય તો જવાબ કેટલો થઈ ગયો? એ બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો ખૂબ સરળ થઈ ગયો. શોધવાનું છે બંને કિસ્સામાં તણાવ બળ. ધારો કે T તણાવ બળ શોધી દો તો T બરાબર F માઇનસ, બરાબર. આ જે શું કર્યું તો T બરાબરની આ સાઈડ માઇનસ હતા તો એ પ્લસ થઈ ગયા, અને આ જે પ્લસ હતા એ અને આ સાઈડ લઈ લે એટલે શું થઈ જાય? માઇનસ થઈ જાય. તો સૂત્ર શું થઈ ગયું પરિણામી? T બરાબર F માઇનસ ma ઇન્ટુ એ. F બરાબર કેટલા ભાઈ? 600. M2 બરાબર કેટલા? 20. A બરાબર કેટલા? 20. 20 કેટલા? 400. તો 600 માઇનસ 400 એટલે જવાબ કેટલો મળી ગયો ભાઈ? 200. તો આવી રીતે આપણે આ દાખલો સરળતાથી સોલ્વ કરી શકીએ. હવે આ બી ઉપર લાગતા બળની વાત હતી. હવે જ આપણે એ ઉપર લાગતા બળની વાત કરી લઈએ, બરાબર છે. તો જુઓ અહીંયા એ ઉપર લાગતું બળ, હવે એની દિશા જુઓ, બળ ઉપર વિરુદ્ધ દિશા એટલે કે ઉલટાઈ ગઈ દિશા, હે ને, ઉલટાઈ ગઈ. અહીંયા M2 ઉપર લાગતું હતું આગળની વાત કરીએ એમાં, આ પહેલા પદાર્થમાં છે. અહીંયા F ઉપર લાગે છે બળ. તો મેં કીધું તો એવી રીતે પરિણામી પ્રવેગની દિશા એટલે પરિણામી બળ F આ સાઈડની દિશામાં, એ એટલે F ડેશ લઈ લો. અહીંયા શું થઈ જશે તો F, એની વિરુદ્ધ દિશામાં T ડેશ. અહીંયા આપણે તણાવ બળ T ડેશ ધારીએ છીએ, બરાબર ને. એ ઉપર બળ અહીંયા સેમ દળ એટલા જ છે, બળ પણ એટલું જ છે, કુલ દળ એટલો, તો પ્રવેગ પણ આપણાને કેટલો મળશે? બરાબર. અહીંયા સેમ ટુ સેમ છે. એ બરાબર આપણી જોડે F અપોન M એટલે 600 ભાગ્યા, એટલે જવાબ કેટલો આવશે પાછો? 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો પ્રવેગ પણ એ જ થઈ જશે. તો સેમ ટુ સેમ. હવે મેં જેવી રીતે સૂત્ર ધાર્યું તેવી રીતે જ, બરાબર ને. F ઇઝ ઇક્વલ ટુ F1A ઇઝ ઇક્વલ ટુ T માઇનસ T ડેશ. એવી રીતે M2A ઇન્ટુ T ડેશ. અહીંયા તમે સીધું T ડેશમાં કિંમત મૂકો તો એ જવાબ સેમ જ આવે. T ડેશ બરાબર M2, M2 બરાબર 20, A બરાબર 20 એટલે શું થઈ જાય તો ભાઈ 400. આવી રીતે બંનેમાં લખો તો પણ જવાબ સાચો છે. બીજી રીતથી આપણે કરીએ તો આગળની જે આ રીત હતી સમીકરણમાં કિંમત મૂકવાની, એમાં જોઈએ તો M1 બરાબર 20, A બરાબર 20, F કેટલા થયા? 600. T ડેશ આપણે શોધવાના છે. ઓકે. તો T ડેશને આપણે સૂત્ર કરતાં બનાવીએ, અને જે મારી ભૂલ હતી, હા બરાબર. એટલે કેટલા થયા? 10 ગુણ્યા 20, બરાબર. 10 ગુણ્યા 20 એટલે 200 થાય. એટલે 200 એટલે આપણે શું કર્યું? T ડેશને આ સાઈડ લઈ ગયા, એટલે બરાબરની આ સાઈડ, એટલે માઇનસ હતું એ પ્લસ થઈ ગયું, અને જે પ્લસ હતું એ કેવું થઈ ગયું? અહીંયા માઇનસ થઈ ગયું. એટલે કે 600 માઇનસ 200 એટલે જવાબ કેટલો થઈ ગયો? 400. એટલે જે આપણી જોડે T ડેશ એટલે તણાવ બળ જે મળ્યું એ કેટલું મળ્યું? 400 ન્યૂટન જેટલું તણાવ બળ મળે છે. તો આ ખૂબ સરળ દાખલો હતો, બરાબર. તો આવી રીતે તમે ગણી શકો છો. હવે આગળનો દાખલો લઈ લઈએ આપણે. તો આગળનો દાખલો આપણે 5.16 એટલે કે 16મો દાખલો. આમાં શું કહે છે કે 8 કિલોગ્રામ અને 12 કિલોગ્રામ દળના બે પદાર્થો ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર થતી એક ખેંચાય નહીં તેવી દોરીના એક છેડે બાંધેલા છે. આ દળોને છોડી દેવામાં આવે અને દોરીને છોડ્યા વિના પડવા દઈએ તો તેના ઉપરનો પ્રવેગ અને તણાવ બળ શોધવાનો છે.
તો અહીંયા આપેલું શું હતું? T1 8 કિલોગ્રામ આપેલા, T2 12 કિલોગ્રામ આપેલા. ઉદ્ભવતું તણાવ બળ આપણે ટી શોધી લઈએ, એ આપણે શોધવાનો છે, એ પણ શોધવાનો છે. તો આ બે વસ્તુ આપણે શોધવાની છે, પ્રવેગ અને તણાવ બળ. ચલો, તો હવે અહીંયા આપણે જોવા, મેં એક આકૃતિ દોરી છે, બરાબર. અહીંયા એક ગરગડી મેં આપણે દોરી કાઢીએ. આ ગરગડી અહીંયા લાગતા બે દળો લઈ લીધા, એક M1 લઈ લીધું અને બીજું એક M2 લઈ લીધું. હવે નીચેની તરફ આનું દળ વધારે છે આની સાપેક્ષમાં, એટલે કે અહીંયા છૂટું પડવા મૂકવા, એટલે કે આ પદાર્થ દળ જેનું ભારે વજન હોય એ સરકી જશે, એટલે કે નીચે તરફ પહેલાં આવશે. એટલે કે પરિણામી બળ મને અધો દિશામાં લાગે છે, બરાબર. એટલે કે M2 ઉપર જે છે, M2 ઉપર એ જે પરિણામી બળ છે એ નીચેની તરફ છે, પણ M1 ઉપર ઉપરની તરફ પરિણામી બળ લાગે. એટલે કે આપણી જોડે બે તંત્ર થયા. કેટલા તંત્ર થયા? બે. બે તંત્રના તમારે ફ્રી બોડી ડાયાગ્રામ દોરી શકો, બરાબર. આગળનો જે દાખલો હતો એની પણ અંદર તમે દોરી શકો તો ફ્રી બોડી ડાયાગ્રામ. આમાં પણ તમે દોરી શકો છો ફ્રી બોડી ડાયાગ્રામ, બરાબર. તો પહેલો પદાર્થ છે એના માટેનો પ્રવેગ ઉપરની તરફની દિશામાં છે, બીજા માટેનો પ્રવેગ છે નીચેની, એટલે કે બીજા માટેનો પરિણામી નીચે તરફ છે, ઉપર માટે પહેલા માટેનો પરિણામી ઉપર તરફ છે, બરાબર છે. તો આ ખાસ યાદ રાખવું. હવે હું તમને દર વખતે કહું છું કે જે સાઈડ પરિણામી બળની દિશા હોય એ સાઈડના જે પણ બળ હોય એ ધન લેવાના હે ને. તો અહીંયા આપણે પરિણામી બળ આપણે આવી રીતે લેતા હતા. તો અહીંયા ટી ઉપરની તરફ, નીચે કોણ થાય? તો M1 × G. અહીંયા પદાર્થ દળ M1 થઈ ગયો, પરિણામી બળ આપણે F થઈ ગયો. તો શું થશે? F = T - M1G. તો આ સમીકરણ 1 થઈ જાય. એવી રીતે આ નીચેની તરફ છે, બરાબર. અને પરિણામી બળ નીચે છે, તો અહીંયા શું થઈ જાત? નીચે શું થઈ જાત? M2A. ઉપર કોણ છે? T. પરંતુ પરિણામી બળ નીચેની તરફ છે, એટલે શું થાય? તો F = M2A - T. હે ને. તો આવી રીતે તમે ફ્રી બોડી ડાયાગ્રામ દોરીને પણ આવી રીતે સૂત્રો નીકાળી શકો છો. જે મેં તમને કીધું હતું, પરિણામી જે સાઈડની દિશામાં એ સાઈડનું ધન, એની વિરુદ્ધ દિશામાં ઋણ. તો અહીંયા પણ ઉપરની તરફ પરિણામી એટલે એની સાઈડનું દિશાનું ધન અને એનું ઋણ. ઓકે, તો જો આ બંને સૂત્રો હવે આપણે તારવી દઈએ. તો M1 અને M2ના સમીકરણ, M1 માટે મેં તમને વાત કરી એવી રીતે ફ્રી બોડી ડાયાગ્રામ દોરી દો. ઉપરની તરફ T હતું, નીચેની તરફ શું હતું? M1 × A, બરાબર. પરિણામી બળ ઉપરની તરફ, તો પરિણામી બળ બરાબર શું થયા? T, અને એની વિરુદ્ધ દિશામાં -mg A, એટલે કે શું થશે? M1A, બરાબર છે. તો આ પહેલું સમીકરણની વાત કરી. તો આવી રીતે ફ્રી બોડી ડાયાગ્રામ દોરીને સમજી શકો. બીજા સમીકરણની વાત કરીએ, એટલે કે બીજા M2 માટે લઈએ. તો M2 માટે દળ શું હતું? M2 × A. ઉપર તણાવ, પરિણામી બળ પણ નીચેની તરફ છે. પરિણામી બળ અહીંયા શું હતું? M2A. ઉપર અહીંયા દળ લઈ લઈએ M2, બરાબર. ફ્રી બોડી ડાયાગ્રામ છે. ઉપર T, પરિણામી બળ ક્યાં હતું? તો નીચે, હે ને. તો F = M2A - T, એટલે થઈ ગયું. જુઓ, હે ને. ઓકે, હા. તો જુઓ, અહીંયા આપણે અહીંયા લખેલું છે M2G માઇનસ, હે ને, એની તરફનું દિશાનું એટલે કે પ્લસ, એની વિરુદ્ધ દિશામાંનું માઇનસ, અને M2A. આ થઈ ગયું સમીકરણ નંબર 2. તો આ સમીકરણ 1 અને આ સમીકરણ નંબર 2 યાદ રાખો, બરાબર છે. જો પહેલામાં T પ્લસ હતું, અહીંયા માઇનસ છે, આટલું યાદ છે, બરાબર. હવે બંને સમીકરણ નંબર 1 અને 2નો આપણે સરવાળો કરી દઈએ. તો ચલો, પહેલું સમીકરણ T - M1 × G પ્લસ M2G - T = M1A પ્લસ M2A. ચલો, હવે દેખો, આ T માઇનસ હતું ને આ પ્લસ હતું, એ તો કેન્સલ થઈ ગયા. હવે M2 પ્લસ છે, પણ અહીંયા પણ G છે એટલે G છે, એટલે G કોમન લઈ લીધા, અને M1 માઇનસ હતા એટલે માઇનસ મૂકી દીધા, બરાબર છે. પહેલાં પ્લસ લઈ લીધું ને માઇનસ લઈ, એટલે શું થઈ ગયું? બ્રેકેટમાં M2 - M1 બ્રેકેટ કમ્પ્લીટ ઇન્ટુ G. એવી રીતે જો એ કોમન નીકળી ગયા, તો એ કોમન, તો M1 પ્લસ M2. સૂત્ર કરતાં આપણે શું શોધવાનું હતું? પ્રવેગ. તો પ્રવેગના સૂત્ર કરતાં બનાવીએ તો આ અહીંયા પ્રવેગના સૂત્ર કરતાં બનાવીએ તો આના ભાગાકારના નીચે કોણ આવશે? M1 પ્લસ M2. ચલો, બરાબર. તો સાદું રૂપ મારી જોડે કેવું બની ગયું ભાઈ? તો તમે સરળતાથી સમજી શકો. એ બરાબર આખું પદ એવું ને એવું M2 - M1 × G, ભાગાકારમાં કોણ આવ્યું? M1 પ્લસ M2. આ થઈ ગયું સમીકરણ નંબર 3.
આ સૂત્ર તમારે ગોખી કાઢવું અથવા તો આવા દાખલા બહુ બધા આવે તો આ દાખલા આપણે યાદ રાખવા, બરાબર. તો આવા ઘણા સૂત્રો આવશે જે તમારે શોર્ટ કરીને તૈયાર કરવાના રહેશે, બરાબર. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું. આવા ગરગડીવાળા દાખલા આવે તો પ્રવેગનું સીધું સૂત્ર આવે તો આપણે સીધું સરળતાથી મૂકી શકીએ, બરાબર. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું રહેશે. હવે આગળ આની કિંમત મૂકી દો એટલે એકદમ સરળ થઈ ગયું, બરાબર છે. હવે કિંમતો આપણને યાદ હશે. M2 બરાબર કેટલા હતા? તો આપણી જોડે 12. M1 કેટલા હતા? 8. M2 12 અને M1 8. સરવાળો કરી દો અને બાદ બાકી કરી દો. 12માંથી 8 જાય એટલે કે 4, બરાબર. 12 + 8 એટલે કે 20. 10 તો જેમ હતા એમ લખી દો. સાદું રૂપ આપો એટલે કેટલો પ્રવેગ મળી જાય? 2. તો એ 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ મળ્યો. આ બંને દળના પદાર્થ માટે પ્રવેગ કેવો રહેશે ભાઈ? સમાન રહેશે. ચલો, તો આ એક જવાબ તો મળી ગયો. બંને પ્રવેગ બંને દળો માટે સમાન પ્રવેગ રહેશે. હવે આપણે શોધવાનું છે ટી. તો ટીમાં હવે એક કામ કરીએ, સમીકરણ નંબર 1 લખી દઈએ. શું હતું? તો T - M1G = M1 × A. હવે આપણી જોડે કિંમત શોધી. કોની? તો પ્રવેગની કિંમત શોધી સમીકરણ નંબર 3 ઉપરથી. ચલો એની કિંમત મૂકી દઈએ. T - M1 × G તો જેમ હતા એમ. એની કિંમત શું હતી? તો M2 - M1 / M1 + M2 × G. તો આ કિંમત મૂકી, બરાબર છે. હવે ટીને સૂત્ર કરતાં બનાવ એટલે આ માઇનસ હતું તો માઇનસ આ સાઈડ જાય એટલે શું થઈ જાય ભાઈ? પ્લસ થઈ જાય. શું થઈ જાય? સોરી આ શું થયું? ઓકે, 1 મિનિટ. ઓકે, તો આપણે કિંમત આની અંદર એની કિંમત મૂકી, બરાબર. અને હવે સાદું રૂપ આપીશું એટલે કે આ જે માઇનસવાળું પદ હતું એ આ સાઈડ લઈ લઈશું એટલે શું થઈ જશે? પ્લસ થઈ જશે, બરાબર. અહીંયા શું થઈ જશે? M1 × G થઈ જશે. ચલો, તો આ યાદ રાખીશું. ચલો હવે આગળનું સ્ટેપ જોઈ લઈએ, બરાબર. સમીકરણ નંબર 3ની આપણે કિંમતો મૂકી દીધી. તો ચલો શું કર્યું હવે મેં કીધું તો એવી રીતે આ પદ લઈ લીધું. M1 × M2 - M1 / N1 + M2 × G M1 × G. ચલો, હવે આની અંદરથી કોમન પદ હતા M1G. અહીંયા પણ M હતા ને અહીંયા પણ G પ્લસ હતા એટલે કોમન નીકળી ગયા. તો ચલો કોમન. હવે બ્રેકેટમાં કોણ છે? તો આ પહેલું પદ જેમ હતું એમ લખી દીધું. M2 - M1 / M1 + M2. અહીંયા વધ્યું શું? તો 1 વધ્યું એટલે અહીંયા મૂકી દીધું 1, બ્રેકેટ કમ્પ્લીટ. ઓકે, બીજું. હવે આગળનું સ્ટેપ આ જેમ હતું એમનું એમ. હવે અહીંયા સાદું રૂપ આવશે તો એક સાથે આપણે અહીંયા ગુણી કાઢીએ M1 + M2, બરાબર ને. આ તો સાદું રૂપ થઈ ગયું એટલે ભાગાકારમાં સંપૂર્ણ M1 + M2. જુઓ, M1 - 1 છે અને M1 પ્લસ છે એટલે આ બંને કેન્સલ થઈ ગયા, કટ આઉટ થઈ ગયા. પણ M2 અને અહીંયા M2 એટલે કે 2 થયા. 1 ને 1 એટલે ટોટલ 2 એટલે કે શું થશે? 2M2 / M1 + M2, બરાબર છે. તો શું જવાબ મળ્યો? M1 × G બ્રેકેટમાં 2M2 અને બ્રેકેટ અને ભાગાકારમાં M1 + M2 બ્રેકેટ કમ્પ્લીટ. તો ચલો હવે આની અંદર આપણે કિંમતો મૂકી દઈએ એટલે જવાબ તમારો મળી જાય, બરાબર છે ને. અને હજુ જો આવી રીતે લખવું હોય ને યાદ રાખવું હોય સૂત્ર તો પણ આ સૂત્ર યાદ રાખો. 2M1 × M2, બરાબર છે, અને × G ભાગાકારમાં M1 + M2, બરાબર. આ સૂત્ર પણ તમે યાદ રાખી શકો છો, બરાબર. સીધું સૂત્ર લખીને પણ જવાબ આવી શકે છે. 2 એની જગ્યાએ M2 બરાબર 12, M1 બરાબર 8, M1 8, M2 12. હવે 12 × અહીંયા 96 અને અહીંયા 10 હતા એટલે કે 960. 2 એની જગ્યાએ લખી દીધા. 8 ને 12 20 થઈ ગયા. 0 0 કેન્સલ, 2 2 કેન્સલ એટલે 96. તો આપણને જવાબ કેટલો મળે ભાઈ? 600 ન્યૂટન જેટલો જવાબ મળે છે. એટલે કે તણાવ બળ આપણી જોડે 600 ન્યૂટન મળે છે. તો આવી રીતે આ દાખલા છે તમારે તૈયાર કરી કાઢવા, બરાબર. તો બીજું કાલે.